હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. અત્યારે વાગ્યા છે 8:45 અને અમે લોકો આજે જવાના છીએ માલબાબાના દર્શન કરવા માટે માણેકવાડા. તો આજે છે સોમવાર, એટલે કે બીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો. અમે દર વર્ષે પહેલાં સોમવારે જઈએ, પણ આ વખતે અમુક કારણોસર, એટલે કે દિવાસાનું જાગરણ ને એવું કર્યું હતું ને બધા થાકી ગયા હતા, માધુપુર ગયા હતા ને, તો પછી તે દિવસે સવારે ન જઈ શક્યા. નહીં તો અમે વહેલા 6, 6:30 થાય ને ત્યાં નીકળી જાય એટલા માટે. અને પછી ત્યારનું કેન્સલ રહ્યું, એટલે હવે અત્યારે અમે લોકો જઈએ છીએ. તો આજે હું તમને દર્શન કરાવીશ માણેકવાડાના માલબાબાના. આમ તો મારા વ્લોગની અંદર મેં અગાઉ મૂકી જ દીધેલું છે કે તે કઈ રીતે મંદિર બંધાણું, ત્યાંની ઐતિહાસિક કથા શું છે, એ બધું જ મેં કીધું છે મારા આગળના વ્લોગની અંદર. તો તમે ત્યાં જઈ બધું જાણી શકો છો. અને બાકી અત્યારે તો બધાને ખબર હોય છે અને બધા ત્યાં ખૂબ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે. પણ બસ આજે હું તમને એની આછેરી ઝલક બતાવવાની છું. અમે લોકો જઈએ છીએ એટલા માટે. અને હું તૈયાર થઈ ગઈ છું, વાણી પણ તૈયાર થઈને બેસી ગઈ છે. વાણી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આપણે, વાણી તારે આવું છે દર્શન કરવા માટે? આવું છે ને દર્શન કરવા માટે? તો જો વાણીને સવારે વહેલી જગાડી નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધી છે. તો ચાલો, હવે કૃપાલ આવી ગયા છે, એમને તૈયારનું બાકી છે, તો એ તૈયાર થઈ જાય અને પછી આપણે આગળ મળીએ. તો અમે લોકો આવી ગયા છે મંદિરના પાછળના ભાગમાં, જ્યાં સાબરી નદી નીકળે છે. તો જો અત્યારે પાણી એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે અને અત્યારનો નજારો એકદમ મસ્ત છે. પહેલાં તો આ પાણીની અંદર આખી નદી અને મંદિરની અંદર પાણી આવી ગયું હતું, એટલું પાણી હતું. અને અત્યારે મસ્ત થઈ ગયું છે. અને આ જો પાછળના ભાગમાં મેળો ભરાણો છે. તો અહીંયા બધું વસ્તુ પણ વેચાય છે, બાળકો માટેની રમતગમતની, જમ્પિંગ ને એવું બધું પણ છે. તો હજી અમે એ બાજુ જાશું અને હું તમને હજી એનું પણ બતાવીશ બધું આગળ મેળાની અંદર શું શું મળે છે એ. તો અમે જો અહીંયા ઊભા છે ને, ત્યાં જ એક ભાઈએ વાસણોનું બધું ગોઠવી રાખ્યું છે. અને આગળ જતાં જુઓ અહીંયા બધે રાખડીયું ફૂલ પ્રમાણમાં અત્યારે છે, કેમ કે અત્યારે આવવાની છે આપણે સિઝન રક્ષાબંધન, એટલા માટે. અને અહીંયા જો બા ને મમ્મી બંગડીને એવું જોવે છે. અને અહીંયા જુઓ બધી જગ્યાએ સ્ટોલ બધાએ લગાવી દીધા છે. અને સામે જે દેખાય છે ત્યાં આપણે જવાનું છે પ્રસાદ લેવા માટે, કેમ કે અહીંથી બધા જો પ્રસાદ લેવા માટે જાય છે. પ્રસાદમાં ફરાળ હશે અને જે લોકો રહ્યા હોય છે, ન રહ્યા હોય, બધા માટે અહીંયા પ્રસાદીની સુવિધા કરવામાં આવેલી છે.
તો અમે લોકો ત્યાં જશું હમણાં. અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા પ્રસાદી લેવા માટે. તો જુઓ અહીંયા બધા લાનમાં પ્રસાદી લઈને બેસી જાય છે. અને પ્રસાદીની અંદર છે ચેવડો અને માંડવી પાક. તો જુઓ અહીંયા નાના બાળકો પણ સેવા કરે છે અને આ બધું જ સેવાથી ચાલી રહ્યું છે. અહીંયા જો બધા લાઈનમાં બેઠા છે અને જેને જેટલું ખાવું હોય ને એટલો પીરસે પણ છે. અને અહીંયા ખૂબ લોકો દાન પણ કરે છે અને સેવા પણ કરે છે. તો અહીંયા ખૂબ જ મજા આવે છે. અને જુઓ આ નજારો તમે, આ વખતે કોરોના નથી તો અહીંયા ફૂલ પ્રમાણમાં મેળો ભરાય છે. પાછળનો ભાગ આખો ખાલી છે ને ત્યાં જુઓ અહીંયા બધી ટોટલી વસ્તુ મળે છે. કટલેરી છે, કપડાં છે, પછી બાળકોના રમકડા છે, કોઈ પુસ્તક છે, ડેકોરેશનનો સામાન જે ફ્લાવર આવે છે એ છે. અને બધા નાની મોટી ખરીદીઓ કરે છે, બધા જોવે છે અને ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. તો અમે લોકો પણ થોડી ઘણી કંઈક ખરીદી કરશું. તો જો અહીંયા મમ્મી અને બા મારે માતાજી છે એના ફોટાને એવું લેવાનું હતું બીક વસ્તુ, તો એ જોવે છે અને લે છે. અને બસ હવે અમે મેળો પૂરો કરી લીધો છે, નીકળવાની તૈયારી છે. વાણી માટે અહીંથી 2 રમકડા અમે લીધા છે, ઘરે જઈને બતાવીશ તમને. અને અહીંયા ખૂબ પ્રમાણમાં મજા આવે એવું છે. તો તમે હજી શ્રાવણ મહિનો છે તો એકવાર તો જરૂરથી આવજો અને તમને હમણાં બતાવું છું. અમે આવ્યા હતા ત્યારે તો ટ્રાફિક હતી જ, પણ અત્યારે પાછી જુઓ કેટલી ટ્રાફિક થઈ ગઈ છે એ. અને જુઓ અહીંયા બધા લોકો કંઈક ને કંઈક જુએ છે, લે છે અને ખૂબ મજા આવે એવું છે અહીંયા. અને દર વર્ષે આ જ રીતના અહીંયા મેળો ભરાય છે અને ખૂબ પ્રમાણમાં ભક્તો અને શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. પગપાળા ચાલીને આવતા હોય છે. જે લોકોને માનતા હોય છે એ નથી શ્રદ્ધાળુ, માનતા ના હોય તો પણ ચાલીને આવે જ છે એકવાર. અને ઘણાઈને માનતા હોય તો એ રીતે પણ આવતા હોય છે. અને તમે જોયું એમ મંદિરની અંદર ટ્રાફિક હતી અને હજી તો વધતી જશે જેમ બપોર થશે એમ. અને જુઓ અમે હવે અહીંથી નીકળીએ છીએ તો ટ્રાફિક જુઓ, વાહન કેટલા છે ને એ હજી તો જો આ બધા આવે જ છે. અને સામેની બાજુમાં જુઓ ડિવાઈડર ઉપર પણ પાર્કિંગ કરેલી છે 2 વ્હીલોને. અને આગળ જુઓ કેટલો ટ્રાફિક છે એ. હવે અમે લોકો દર્શન કરીને નીકળી ગયા કેમ કે વાણીના જે આંગણવાડી પર જવાનું છે એટલા માટે. અને જુઓ બધા રિક્ષા બંધાવીને પણ ગામડેથી આવતા હોય છે. અને આગળ તમે જોતા જાજો, હું બતાવતી જાઉં છું કેટલી ટ્રાફિક. વાહનોની લાઈન 1-1.5 કિલોમીટર જેટલી લાગેલી છે. જુઓ બાજુમાં 1.5 કિલોમીટર જેટલું આ અંતર થઈ જતું હશે. ને અમે હવે નીકળી ગયા ને મસ્ત વાતાવરણ છે, વાદળાને. તો અમે જાજી બધી શોપિંગ પણ કરી લીધી છે. અને ચાલો તો જો અમે નીકળી ગયા દર્શન કરીને માલ બાપાના. અને અમે શાયદ 9 વાગે નીકળ્યા હતા, અત્યારે 11 થવા આવ્યા. 2 કલાક જેવો ટાઈમ વયો ગયો. અને જો અમારા વાણી બેન પાછળ, વાણી જે દેજવાળા કરી લીધા દર્શન. બીજું શું લીધું? હા તો જો વાણીએ ડોક્ટરની કીટ લીધી હે ને, બહુ ગમે તને? તો જો વાણીએ ડોક્ટરની કીટ લીધી ને બહુ મજા આવે. હા હે તો વાણી કે કેતુની આ નથી લીધી ને એટલે હવે હે ને અમે પેલા વાણી હે ને કઈ બોલતી કે માગતી નહીં, હવે હે ને અમે બધા પૂછ થાય ને એટલે એ બાગો માંડી ગયો. હું કહું ઉભા રહ્યો તમને આગળ જઈને મને એ લઈ દો. એટલે એને ગદા લેવી હતી પણ પછી અમે કઈ કેમ લેવી નામ તેમ. પછી ડોક્ટરની કીટનું પૂછ્યું તો એને હા પાડી હતી, એ લીધી. કાલે અમે સાતમના મેળામાં ગયા હતા તો ત્યાંથી એને ઓલું બોક્સ એને કેવું કહેવાય કૃપા કહેવાય, હા એ લીધું. ને અહીંયા જો બધે ઓલું ચાલુ છે, માણસો જે હાલીને આવી રહ્યા છે. તો આજે બહુ ટ્રાફિક છે પણ મજા આવી ગઈ. આજે મેળો હતો, તમે જોયું બધું આગળ એ રીતના. અને હવે અમે જઈએ છીએ અને વાણીને આઈ થિંક કે રસ્તામાં અમે નિશાળે મૂકતા જાઉં. એક પાણીની બોટલ લઈ દેવું અને બોટલ લઈને બેહાડી દેવું, કારણ કે એને બેગની કંઈ જરૂર હોય નહીં એટલા માટે. તો ચાલો હવે છે ને ઘરે જઈને હજી ઘણું કામ છે, તો આપણે પેલા ઘરે જઈ કામ પતાવીએ અને પછી પાછા આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરતા જાજો. જય માલ બાપા કમેન્ટમાં લખજો. અને લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ આપણે આગળ થોડી વાર પછી. તો જો આપણે ડૉક્ટર ડોબરિયા વાણીબેન આવી ગયા છે. ક્યાં વાણીબેન?
અને જો એને ઢીનીને તપાસ કરે છે શું પ્રોબ્લેમ હશે એને, પડે કઈ ખબર શું પ્રોબ્લેમ છે ઢીનીને? તો જો આ છે ને અમે આજે ગયા હતા ને મેળામાં માણેકવાડા, તો ત્યાંથી લઈ આવ્યા કામાળી. તો જો અહીંયા બધું કેટલું બધું છે, 2 ટેબ્લેટ છે, પછી આને શું કહેવાય વાણી, લેબોરેટરી કરવાનું હે એક્શન સાથે આમ જોવાનું. આ જો આનું ઇન્જેક્શન છે, પછી આ ટેમ્પરેચર માપવાનું એ છે, પછી સીઝર છે, પણ સીઝરના તો 2 ભાગ થઈ ગયા છે. કાતર છે, આ કાતર છે, પણ આ એક જ ભાગ છે, બીજો ભાગ કી ગયો? આ એક જ ભાગ છે, જો એક તો નીકળી ગયો ક્યાંક, અહીંયા ઉયો ગયો, ફસાઈ ગયો. તો 2 ભાગ, એક પિંક ને એક વ્હાઈટ. પછી જો એક કેપ્સ્યુલ છે, એક આવી ટેબ્લેટ છે, આ ટાઈપની બધી છે. આજે આ સાધન મૂકવાની ટ્રે પણ છે. જો આ દવા તો થરી દઈ, સરસ છે. હા, તો જો બધી વાણીબેનને લઈ લીધું છે કાવાણી. જો તે ચેકઅપ થાય છે ઢીંગલીનું, પણ સાચું શું દુઃખ છે એ પકડાતું નથી કાવાણી. તો જો ચેકઅપ તો થાય. શું વાંધો છે બેન હવે તો કયો, કઈ ખબર પડે કે નહીં? નથી પડતી હજી. શું થયું એને? શું થયું હોય એવું લાગે છે? કઈ સમજાય છે એમાં? ઓહો હો, કઈ દુઃખ પકડાતું નથી હવે વાણીબેનને. તો ચાલો અત્યારે જાઈ ગઈ છે. હવે સવારની વહેલી જગાડી હતી, જાવું હતું તે, અને પછી બપોરે તો જમીન સૂઈ ગઈ હતી. અત્યારે 5:30 પોણા 6 થવા આવ્યા છે, જાગી ગઈ. અને હવે એને કંઈક તૈયાર કરી નાસ્તો પાણીને એવું કરાવીશ, અને પછી બનાવશું સાંજની રસોઈ. એ ટાઈમ થઈ જાય અમારા પોપટને ડુંડા નાખવાનો. હમણાં જાઉં છું, જો પોપટ હશે તો તમને હું વ્લોગની અંદર પોપટ પણ બતાવીશ. અને ત્યાં સુધીમાં હું વાણીને કંઈક ખવડાવી પીવડાવી લો, અને પછી પાછા આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરશું. તો જો વાણી હે ને નાસ્તો કરવા બેઠી, અને નાસ્તામાં એના માટે શું લીધું જુઓ, ABCD વાળા ભૂંગળા જોવા હે. તો મને એમ થયું કે વાણી બોલતી જાય અને ખાતી જાય તો શીખીએ જાય. અમથું તો એને આવડે જ છે, પણ અને આ ભૂંગળા હે ને તળેલા નથી, એટલે નુકસાન ન કરે. આપણે રેતીની અંદર શેકાવીને જે વેચવાવાળા આવતા હોય ને એ છે શેકાવેલા, અને ફ્રેશ જ શેકાવ્યા હતા. ઈ કે ફોર કાઇટ. તો અમે કાલે 7મના દિવસે સોંદેડા ગયા હતા ને, તો ત્યાં હતા, તો ત્યાંથી અમે લીધા હતા. અમે 2-3 પેકેટ લીધા. 2 પેકેટ મેં લીધા હતા, ને એક કૃપાલે લીધું હતું. તો હે ને એમાં એક નોકરી સ્ટાર વાળું હતું, જો આ ઝીણી સ્ટાર છે, અને એક આ ટાઈપનું કંઈક ભૂંગળા હતા. તો આ કૃપાલે લીધું હતું, અને આ 2 વસ્તુ મેં વાણી માટે લીધી હતી. તો અત્યારે જો વાણી હે ને એનો નાસ્તો કરે છે. અને આ જો કીટ તો આજે ભેગી જ છે, આજે લીધી છે ને મેળામાંથી, એટલે એની ઢીંગલી, કીટ ને રૂમાલ બધું જોડે જ છે. કાવાણી બહુ ગમે ને તને? એ તો આપણે બતાવ્યું નહીં, તને બહુ ગમે ને? એ તો બતાવ્યું, હું નહીં આ બતાવ્યું ને આ બતાવું તો છું કે આ વાણી અહીંયા કીટ લઈને આવી છે જોડે, એમ તને બહુ ગમે ને? તો ચાલો વાણીબેન જો નાસ્તો કરી લઈએ, ને આપણે મમ્મી દરે છે દહીંના. તો આજે ચાલુ છે દહીંના દરવાનું, અને પાછા વાર તહેવાર આવે ને ત્યારે આપણે ઉપાડી નહીં. તો એ કામ ચાલુ છે, અને અમે નાસ્તો કરી લઈએ, અને પછી બનાવશું હવે રસોઈ. પછી આગળ પાછા બ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. સો ફ્રેન્ડ્સ, કાલે તો હે ને વ્લોગ આપણે અધૂરો રહી ગયો તો સાંજનો, કેમ કે અમારી ઘરે હે ને મહેમાન બેસવાવાળા આવી ગયા હતા, રિલેટિવ હતા, એટલા માટે. તો અમે જેમાં પણ 9:30 પોણા 10, અને પછી ફ્રી થયા ને તો 10:30 થઈ ગયા. પછી વાણીને થાકી ગઈ હતી ને તો સૂઈ જવું હતું, તો એને સુડાવીને એવું કર્યું. તો મારો વ્લોગ એન્ડ કરવાનો
રહી ગયો હતો. તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ અહીંયા, કેમ કે હવે આજે નવો વ્લોગ આપણે ચાલુ કરવાના છીએ એટલા માટે. તો બસ આજનો વ્લોગ આટલો જ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ જરૂરથી કહેજો અને લાઇક શેર અને કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે આજના અને પણ આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય.